સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા એક મહત્વના સમાચાર બપોરે 1:30 બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી। વેજલપુર સ્થિત એક શાળાને ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। બોમ્બ ધમકીના પગલે વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી। વાલીઓને મેસેજ કરીને તુરંત શાળાએ બોલાવવામાં આવ્યા। ફાયર ટીમ અને સુરક્ષા દળોએ ઝાયડસ સ્કૂલમાં તપાસ શરૂ કરી। વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલ અને અડાલજની ડિવાઇન સ્કૂલને પણ ધમકી। કલોલની આવિષ્કાર શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ઝેબર ઝાયડસ અગ્રસેન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકી ભર્યા ઈમેલ। અલગ અલગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પોલીસ સાથે ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે ઉપસ્થિત। કંટ્રોલ રૂમમાં 4 સ્કૂલને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે। અમદાવાદમાં અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે, ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે। ફાયર ટીમ પર ઘટના સ્થળ પર પહોંચી છે। પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ અને એસઓજી પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે। વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા છે। બોમ્બ સ્ક્વોડ અને એસઓજી પહોંચી ચૂક્યા છે શાળાએ। વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા છે। વાલીઓને મેસેજ પહોંચાડવામાં આવ્યા છે અને શાળાને તુરંત ખાલી કરાવવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ અને એસઓજી પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। આ પહેલી વખત નથી, આ પહેલા પણ ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે આ ધમકીને ધ્યાનમાં રાખીને જ અત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તમામ જગ્યાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ખાસ કરીને જ્યારે આ પ્રમાણેની શાળામાં ધમકીઓ મળતી હોય છે ત્યારે પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ પણ પહોંચી છે અને તપાસ શરૂ કરી છે। આપને જણાવી દઈએ સમાચાર જેમાં પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યા છો। ફાયર ફાઇટર્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। સાથે જ 8 સ્કૂલોને ધમકી આપવામાં આવી છે અને આ તમામ 8 જે સ્કૂલ છે તેમાં તપાસ શરૂ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ સમાચાર અમિત શાહના આ લોકસભાના વિસ્તારની જે શાળા છે તેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, ત્યારે આપને જણાવી દઈએ અને ઝેબર ઝાયડસ સ્કૂલમાં ધમકી ભર્યા ઈમેલ પહોંચ્યા છે। અમદાવાદની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઝેબર ઝાયડસ અગ્રસેન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકી ભર્યા ઈમેલ્સ મળ્યા છે અને તપાસ શરૂ કરાઈ છે। અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરાઈ છે। બપોરે 1:30 આ ધમકી આપવામાં આવી છે, ત્યારે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। ફાયરની ટીમે ઝાયડસમાં તપાસ શરૂ કરી છે। બોમ્બની ધમકીના પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા પણ આપી દેવામાં આવી છે અને અમિત શાહના લોકસભાના વિસ્તારની જે જાણીતી શાળાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સ્કૂલોને મોકલવામાં આવેલો જે ઈમેલ છે તેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે 1:11 બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને ઈમેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું પણ લખવામાં આવ્યું છે। પ્રાથમિક માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। આપને જણાવી દઈએ સમાચાર જેમાં સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, શું વધુ વિગતો મળી રહી છે? કારણ કે આ પહેલી વખત નથી જ્યારે બોમ્બની ધમકી આપવામાં આવી હોય। આ પહેલા ઘણી બધી અમદાવાદના સ્થળો જેમ કે સોલા હાઈકોર્ટ છે ત્યાં પણ ધમકી આપવામાં આવી હતી, સ્કૂલમાં ઉડાવી દેવાની, હવે સ્કૂલોને આપવામાં આવી છે। અમિત શાહના લોકસભા વિસ્તાર કહી શકાય તેમાં આ શાળાઓને ધમકી આપવામાં આવી છે। પ્રાથમિક માહિતી ઈમેલ પણ મળ્યો છે। શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી ચોક્કસથી ખુશાલી, જે અમદાવાદની જે અનેક સ્કૂલો અને ગાંધીનગરની સ્કૂલો છે તેમને જે છે તે ધમકી આપવામાં આવી છે અને બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી છે અને બપોરે 1.5 કલાકની આસપાસ જે બધી સ્કૂલોને જે ધમકી આપવામાં આવી છે મેલ કરીને, તે જે સ્કૂલો છે તેમને જે બોમ્બ દ્વારા ઉડાડી દેવાની જે ધમકી આપવામાં આવી છે તેમાં થલતેજની ઝેબર સ્કૂલ, મહારાજા અગ્રસેન સ્કૂલ ગુરુકુળ રોડ પર જે આવેલી છે તે, પછી એના સિવાય જે છે ડીએવી ઇન્ટરનેશનલ મકરબા ખાતે આવેલી છે,
સાથે સાથે અત્યારે અમે જે છે તમને દ્રશ્યો બતાવી દઉં કે જે ઝાયડસ સ્કૂલ છે, ઝાયડસ સ્કૂલ ખાતે અમે અત્યારે હાલમાં ઉપસ્થિત છીએ। ત્યાં જે અધિકારીઓ, જે ફાયરની ટીમો છે, સાથે સાથે અન્ય જે પોલીસ કર્મચારીઓ અને જે સ્કૂલ પ્રશાસન છે તે અહીંયા હાજર હાલ ઉપલબ્ધ છે અને તેમના દ્વારા જે ડોગ સ્ક્વોડ છે, જે બોમ્બ સ્ક્વોડ છે, તેમના દ્વારા જે સ્કૂલમાં જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે અને વેજલપુરની જે ઝાયડસ સ્કૂલ ખાતે હાલમાં પોલીસ અને ફાયરની ટીમ પહોંચી, સાથે એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી છે। ફાયરની 4 ગાડી અને રેસ્ક્યુ વાન પણ જે સ્કૂલ પાસે જે છે પહોંચી છે। તમે અત્યારે હાલમાં જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે ફાયરની ટીમો છે, પોલીસની ટીમો છે, ફાયરની જે અધિકારીઓ છે તે પણ અહીંયા હાજર છે, જે એમ્બ્યુલન્સ જે છે તે પણ અહીંયા હાજર છે। એટલે ક્યાંક ને ક્યાંક જે આ મેલ મળ્યો છે, મેલને ગંભીરતા દાખવીને અત્યારે હાલમાં જે ફાયરની ટીમો, પોલીસ ટીમો જે છે તે અત્યારે હાલમાં જે ઘટના સ્થળે છે તે પહોંચીને વધુ જે છે કાર્યવાહી જે છે તપાસ કરવામાં આવી રહી છે અને સાથે સાથે જો અહીંયા બોમ્બ રાખવામાં આવે છે કે કેમ કે ખાલી ધમકી જ છે એ પ્રમાણેની જે અંદર જે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં જે 50 મીટર દૂર છે, જે સ્કૂલના 50 મીટર દૂર સ્કૂલ તરફ આવતો રસ્તો છે તે લોકોની અવરજવર માટે જે છે તે બંધ કરી દેવામાં આવે છે। જી ખુશાલી। હિમાંશુ, વધુ એક માહિતી તે પણ જોઈતી હતી કે વર્ષ 2023માં હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી, તેને કંટાળીને જ આ મેલ કરવામાં આવ્યો છે કે અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈ છે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને ટાર્ગેટ કરવાની સાથે સાથે જ આ 8 જે સ્કૂલો છે તેને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે અને મેલ કરવામાં આવ્યો છે તેવી પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે। તે વિષય પર શું વધુ વિગતો મળી રહી છે? જે ચોક્કસથી ખુશાલી, જે મેલ કરવામાં આવે છે મેલમાં લખેલું છે કે આ ઈમેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ से साबरमती जेल तक એવું લખવામાં આવ્યું છે અને સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી જે અમિત શાહ છે અને લોરેન્સ બિશ્નોઈને પણ જે છે ટાર્ગેટ કરવાની જે મેલ છે એ મેલમાં ધમકી મળી છે। હવે આ જે મેલ મળે છે તેને લઈને જે તપાસ છે તે તેજ કરવામાં આવી છે અને જે બોમ્બ છે, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા જે છે તે જે તપાસ છે તે હાલમાં કરવામાં આવી રહી છે અને જે અમદાવાદની જે સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે, સાથે સાથે જે ગાંધીનગરની બોમ્બ જે સ્કૂલો છે તેમને બોમ્બથી ઉડાવવાની જે ધમકી મળી છે તેને લઈને જે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ અને સાથે સાથે જે પોલીસના અધિકારીઓ છે તેમના દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। જી, 8 સ્કૂલને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, બહુ મોટી વાત કહી શકાય। જો આ 8 ટાર્ગેટ કરવામાં આવેલી સ્કૂલો છે તેમાં કંઈ પણ ઊંચ નીચ થાય છે તો ઘણી બધી જવાબદારી તંત્ર, શાળા, પોલીસ અને ફાયર આ તમામના માથે જઈ શકે તેમ છે। 8 સ્કૂલોની સ્થિતિ જાણવા માંગીશું કે કેટલી ટીમો અત્યારે હાલ તૈનાત કરવામાં આવી છે, આપ કઈ સ્કૂલ પર ઉપસ્થિત છો અને ત્યાંની સ્થિતિ શું છે? જે ધમકી મળવામાં આવી છે તેમાં અમિત શાહ અને જે લોરેન્સ બિશ્નોઈ છે તેમને ધમકી આપવામાં આવી છે અને અહીંયા તમે અત્યારે હાલમાં જે દ્રશ્યોમાં તમે હાલમાં જોઈ શકો છો કે ફાયરના જે કર્મચારીઓ છે તે અહીંયા હાલમાં તત્પર છે। કોઈ પણ અનહોની ન થાય તેના માટે જે અધિકારીઓ દ્વારા જે છે તે સતર્કતા દાખવવામાં આવી રહી છે અને સાથે સાથે જે ફાયરની જે 4 જે ગાડીઓ છે, સાથે સાથે એમ્બ્યુલન્સ, પોલીસ અધિકારીઓ સહિત જે અન્ય ઉચ્ચ અધિકારીઓ છે ઘટના સ્થળે હાજર છે। અત્યારે હું તમને અંદર સ્કૂલના જે દ્રશ્યો છે તમને બતાવી દઉં કે અહીંયા સ્કૂલમાં જે પ્રકારની જે કામગીરી ચાલી રહી છે તે અહીંયા કરવામાં આવી રહી છે। જે સ્કૂલની અંદર જે સ્કૂલના પરિસરમાં અધિકારીઓ સહિત જે અન્ય લોકો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને તકેદારીના જે નાની બાબતો છે, નાની જે બાબતોને ધ્યાનમાં રાખીને તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે અને થોડા જ સમયમાં જે છે તપાસ જે કરવામાં આવી રહી છે, સાથે સાથે અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ જે છે તે અહીંયા હાલમાં સ્કૂલમાં ઉપસ્થિત છે અને સમગ્ર મામલે જે વધુ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને આગામી જે થોડા સમય બાદ જે આપણને જાણવા મળશે કે ખરેખર અહીંયા શું બોમ્બ હતો કે નહીં તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી હિમાંશુ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું। તો 8 શાળાને ટાર્ગેટ કરવામાં આવી છે, મેલ કરવામાં આવ્યો છે, મેલમાં ઘણી બધી વસ્તુઓ લખવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે આ જે મેલ કરવામાં આવ્યો છે તેની તપાસ ક્યાં સુધી પહોંચે છે, કોઈ પકડાય છે કે કેમ અને આ જે શાળાઓને ટાર્ગેટ કરવામાં આવી છે તે શાળાઓમાંથી કંઈ મળે છે કે કેમ ને તંત્ર તરફથી કોઈ નિવેદન આ બાબતે આવે છે કે કેમ?